હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી સ્વાગત છે તમારું શિવ કૃપા સુતરેમાં. અને આજે તમે જોઈ શકો છો ફૂલ બાકાજી કે બોલી રહી છે આપણા ખેતરમાં. અને આમ જોઈ શકો છો સનેડો હાલી રહ્યો છે ને આમ તમે આદર જોવો અને ભર હારીને આપણે નાખી દીધા માં. હાલો તો હવે આપણે ધીમું જરીક બોલી, કેમ કે બોલીને હાથ બેસી જાય કે નહીં. અહીંયા સનેડો આકે જાય જરીક ચક્કા મારી શું કહે યુવરાજભાઈ, શું કહે? અરે મારી જાય ગાંઠો જોઈ કેવી રાપ હાલે છે સનેડામાં. તો જોઈ તો પેલા દાંતી મારેલ છે, પછી રાપ હાલે છે આમાં. જોઈ કેટલી કામ ઊંડી છે. ઓહ, આટલી ઊંડી એટલે ઘણી કહેવાય ભાઈ. ભાઈ જીરું બીરું ઠપકારી દે આમાં. વિરાટભાઈ તમે કા આ ગાડી વયા જાવ છો? અને આપણે જે આમાં બધું બાકી છે હાંકવાનું, અને હમણાં જે આદમી જાય વેલડી ઉગી પડી મિત્રો, વેલડી ઓ હાવ જો તમે નાકરી વેલડી ઉગી પડી, નાકરી વેલડી. અને આદર બધો હમણાં વયો રહ્યો મિત્રો, એ નામી નાખે. આમાં આવે તો આમાં વધે શું અમારી પાસે વેલડી બારી નાખે. ના મિત્રો, વેલડી તો ભરે નહીં. જો તમે ખાલી વેલડી આ જોવો તમે. આની પાડું જેવી અહીંયા લી ઉખેડી નાખી દે તો કાલ સવારે વરી ઉભી હોય. કરું કામ આનું. આની કાંઈ હલામી દવા હોય ને મિત્રો તો એ કહેજો, પણ નબળી દવા કહેવો ને તો ભાઈ આમાં વેલડીની દવા છાંટીને બધું બરી જાય. માંડવી નથી ઉગતી. હલામેરી દવા હોય ને આમાં એકદમ હાઈ ક્લાસ એ કહેજો, આપણે એ છાંટી જાય આમાં. બાકી જો તમે વેલડી ધોરકાય છે, બીજું કાંઈ આમાં પાણાય માનમાં દેખાય. જો તમે તો આડાવરો ફોન કરવામાં આમાં ફોન કરતો તો એમાં કેમેરો જ બંધ થઈ ગયો, કે ખબર પડે જ ના પડી. ખબર જ ના પડી મિત્રો, કેમ જ બંધ થઈ ગયો એમને ધડક દેખીને બંધ જ થઈ ગયો. કરવું કામ. અને વળી 2-5 મિનિટ રહ્યો તો લ્યો આમાં અંધારું થવા આવી રહ્યું. અને મિત્રો વરસાદનો પણ એક પણ ફાયદો છે, તમે જોઈ શકો છો. આ માંડવીના ડેટા તમને એમને દેખાય, ધૂળ ધોવાઈ ગઈ છે. આવું જોઈ શકો છો તમે. જો મિત્રો ડેડા જ નકરા. હવે હું બોલું નહીં મિત્રો, હવે આપણે બધું ભૂલાઈ ગયું છે. તો હવે બોલવું શું આપણે એ જ નથી ખબર પડતી. હું બોલવું હું આમ ને 8 મિનિટનો થઈ જાય ને 8-9 મિનિટ હાલે આપણે. બાકી ફૂલ બાકી ગયો ઘટેલી જરી એટલો ને બોલે ને 8 મિનિટ થઈ ગયો આપણું. બીજું શું કરે? કબૂતરા ચણે જો તમને દેખાય કબૂતર. યાર હજી જરીક ઝૂમ કરવું જોઈએ, હવે તો દેખાતા. તમે જોઈ લીધા કબૂતર? મેં જોઈ લીધા. ભાઈ હું ખાઈ નહીં નથી ખબર. આટો મારવા જાઉં? ના રહેવા દો ને, નહીં મેળ ખાઈ. જરીક વાર આમને બેહો મિત્રો, હું બેઠો ને તમે બેહો. અહીંયા બેઠો એ હું આમાં આવે કે તમે કહો છો હું મારે કેવું, હું કહેવા નહોતું તો બધું કહેવાય ગયું. તો ભાઈ એક ને એક વાર રિપીટ કરી રાખું, માં ભર રાખેલ હે ઝૂમ કરીને જોઈ લ્યો, એમાં મેળ ના. અહીં જઈડું પડ્યું જોતું હોય કોઈને તો મને કોમેન્ટ કરી દેજો. જેની પહેલાં કોમેન્ટ આવશે એનું જઈડું અને વાત કરીને દેડવાની. તો ઘણા બધા ડેડા છે અને થોડીક ધૂળ પણ આવશે, એ તમે જરીક ચોખ્ખી કરીને હળદરમાં નાખી દેજો.
એટલે ધૂળ કાઢીને જયડું હળદરમાં નાખી દેજો. ભૂકો તમારે થશે એટલો, અને આટલા ડેડવા છે 10-20 રૂપિયાના ડેડા છે, એટલે ફાકી જેટલું થઈ જાય તમારે. અને મારે ઉપાડીને આ ભરપા નાખવું આટલું છે. દહીંનો ફાયદો થશે તમારો અને મારો. અને કિંમત તો મારા વિડીયો જોઉં છું. ફરી આપણે સનેડો ઉપડ્યો છે હમણાં એક બાદ છે. સ્ટોપ આવ્યો હતો જે ગ્રાફ લાંબા ટૂંકી કરવું એટલે સ્ટોપ આવ્યો હતો. મિત્રો તમને ખબર હોય કે આ મેં ખેતી બંધ થાય તો એ કમેન્ટમાં કરી દેજો. અને મિત્રો આમ જોઉં છું અમે ખાલી વ્યૂ. ઉર્જા ફરે છે અને મસ્ત વ્યૂ છે. કેમ કે આપણે આ આઈફોન 17 પ્રો મેક્સમાં હમણાં નવો લીધો ને બહુ વ્યૂ નથી આવતો. હલામાં જોઈએ એવું. બાકી તો આમાં આવી જાય તો જરી કોશિશ કરું. ના જોઈએ હું જામતું નથી યાર. હજી જરી કોશિશ કરવા જોઈએ. હા આમાં તો અંધારું થઈ જાય છે. ઓ મિત્રો હાવ અંધારું થઈ ગયું છે. હજી જોઈએ હું જામતું નથી. પાલે હવે લેવાય. અને મિત્રો તમને કોઈ ખબર ના હોય ને તો જો વાં છે ને લાઇટ આવી ગઈ છે. જો ઓલું દેખાય, ઓલું દેખાડે. જો કોઈ જીરું નાકા વરવા જવું હોય ને વયા જજો મારો બ્લોક મૂકી. હવે લાઇટના દાંતિયા થાય તો તમે થોડાક દી પાવા નહીં દે કોઈ. એટલે જેને પાવું હોય ને જટ પાય આવે, કાંઈ હાથમાં નહીં આવે જીરું. આમાં તો શું વાવાય મિત્રો કોમેન્ટ કરી દેજો. આ વેલોડી વાળામાં હું વાવું એ તમે કોમેન્ટ કરી દેજો, એટલે આપણે એ ઠપકાર દે. અને આમ ભાવવાળું હોવું જોઈએ. 4-5 લાખ ભાવ હોવો જોઈએ, પણ ગાંજાનું ના કહેતા. વાયવા વેત ઉપાડી જાય પોલીસવાળા. હવે જરીક વાર એમને વેલડી જોઉં ત્યાં તો હું મનમાં વિચાર લઉં હવે હું બોલું. હા જો મિત્રો યાદ આવી ગયું. આ ઉર્જાની પડખે સૂરજ છે. તમને ના દેખાતો હોય તો દેખાડું જરીક. જો છે કે નહીં. અને વ્યૂ મિત્રો કાયદેસર આવો જ કંઈક દેખાય. ઓહો હું વ્યૂ કરી નાખ્યો ફોનમાંથી જ એડિટિંગ કરીને કેમેરામાંથી. ઓહો હલગું જાણ. ના રહેવા દો, હલગાવું નથી. હજી વાર છે, હલગાવું નથી. માપે મીડિયમ રહેવા દે. ઓહો આ સૂરજનો તડકો આવે મારા મોઢામાં થાય. જોતા તમે કરવું કામ અહીંથી ભયો જામ તો થાય. તો વાં જાય ને તો ઘરની માનવી વીણવી પડે. જુગાડતા કરવો જોઈએ. વિચારી લો ચાલો મનમાં. હાલો બ્લોગ એન્ડ કરી દઉં. મળશું નેક્સ્ટ બ્લોગમાં. આવજો. આપણે બીજો બ્લોગ જો અટાણ મન થયું ને તો અટાણે જ ઉતાર ભાર થાય ને એ મૂળ વાંધો. હાલો તો કંઈક વિચારી મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. હજી આપણે બહુ આદત નથી બરાબર બ્લોગ ઉતારવાની, એટલે હતા નહીં ખોટે. હા કહી દઉં છું તમને. મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. આવડી ગયું કે નહીં? હાલો મળશું નેક્સ્ટ.